નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે આઈપીએલ વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું. આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ. આઈપીએલનું આ વખતનું સંસ્કરણ જે છે તે 18મું હતું અને તેનો સૌપ્રથમ આયોજન એટલે કે સૌપ્રથમ મેચ જે છે એ 22 માર્ચ 2025ના રોજ તેનું ઉદ્ઘાટન થયેલું ઈડન ગાર્ડન કલકત્તા ખાતે. અને તેનો અંતિમ મેચ એટલે કે સમાપન જે છે એ 3 જૂન 2025 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે થયેલું છે. આ વખતના આઈપીએલની અંદર કુલ મેચની સંખ્યા 74 હતી અને 18મી તેની આવૃત્તિ છે. મુખ્ય તેના સ્પોન્સર હતા ટાટા. આ વખતે આઈપીએલની અંદર કુલ 10 ટીમ હતી, જેની અંદર પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબી, ગુજરાત ટાઇટન્સ, મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, લખનઉ સુપર જાયન્ટ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ છે. ફાઇનલ મેચ જે છે એટલે કે જે રમાણી તેની અંદર વિજેતા ટીમ જે છે તેને કુલ 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા, જે છે આરસીબીને મળ્યા છે. એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપવિજેતા ટીમ એટલે કે જે ટીમ હારી છે તેને 12.5 કરોડની રાશિ મળી છે. અને જે ટીમ છે પંજાબ કિંગ્સ, એ સિવાય તો કે ક્વોલિફાયર થયેલી ટીમ જે આની પહેલાંનો મેચ જે હતો તેની અંદર બે ટીમ જે છે બંને ટીમને જેની અંદર 7 કરોડ જે મુંબઈ ઇન્ડિયન્સને મળેલા છે, તેમજ એલિમિનેટર થયેલી ટીમ જે છે તેને 6.5 કરોડ રૂપિયા મળેલા છે, જે ગુજરાત ટાઇટન્સને મળ્યા છે. અંતિમ મેચ જે છે તે આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે હતી, જેમાં આરસીબીએ 190 રન 9 વિકેટે 20 ઓવરે કરેલા, તેમજ પંજાબ કિંગ્સે 184 7 વિકેટે 20 ઓવરે કરેલા અને આરસીબી જે છે આ મેચ જીતેલું. મેન ઓફ ધ મેચ કૃણાલ પંડ્યા આરસીબીમાંથી થયેલ છે. કુલ છક્કા આ વખતની આઈપીએલમાં 1294 જેટલા થયા છે. કુલ ચોગ્ગા 2245 લાગ્યા છે. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિરીઝ સૂર્યકુમાર યાદવ છે, જેમને 15 લાખ રૂપિયા મળ્યા છે. ઇમર્જિંગ પ્લેયર એટલે કે અલ્ટિમેટ ફેન્ટેન્સી ઓફ ધીસ સિઝન જે પ્લેયર છે તે છે સાઈ સુદર્શન, જેને 10 લાખ રૂપિયાની ધનરાશિ મળી છે. સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડી જે છે તે પણ સાઈ સુદર્શન છે, જેમણે 88 ચોગ્ગા માર્યા છે. એ જ રીતે સૌથી વધુ સિક્સની વાત કરીએ તો સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડી છે મિકોલસ પુરન, જેમણે 40 સિક્સ મારી છે આ આઈપીએલમાં. સુપર સ્ટ્રાઇકર ઓફ ધીસ સિઝન વૈભવ સૂર્યવંશી છે, જે તાજેતરનો યુવા ખેલાડી છે. આ સિવાય વાત કરીએ તો પર્પલ કેપ, ઘણી વખત પેપરમાં પ્રશ્ન પૂછાતો હોય છે, તો પર્પલ કેપ જે છે એ પ્રસિદ્ધ કૃષ્ણાને મળેલી છે. ગુજરાત ટાઇટન્સનો ખેલાડી છે, તેણે 15 મેચની અંદર 25 વિકેટ લીધેલી છે અને પર્પલ કેપવાળાને 10 લાખ રૂપિયા મળે છે ધનરાશિ. ઓરેન્જ કેપ જેને પણ 10 લાખ રૂપિયા મળ્યા છે, જેમાં સાઈ સુદર્શન તે પણ ગુજરાત ટાઇટન્સનો ખેલાડી છે. 15 મેચ રમ્યો છે અને 759 રન કર્યા છે. સૌથી વધુ રન આ આઈપીએલની વાત કરીએ તો સાઈ સુદર્શન જેમણે 759, બીજા નંબરે આવે છે સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સમાંથી 717, વિરાટ કોહલી આરસીબીમાંથી 657, શુભમન ગિલ જેમણે 650 રન કર્યા છે ગુજરાત ટાઇટન્સમાંથી, મિચેલ માર્શ જેણે 627 રન કર્યા છે. આ સિવાય સૌથી વધુ વિકેટની વાત કરીએ તો પ્રસિદ્ધ કૃષ્ણાએ 25 વિકેટ લીધી છે આઈપીએલ દરમિયાન. નૂર અહેમદે ચેન્નઈ સુપર કિંગ્સમાંથી 24 વિકેટ લીધેલી છે. જેસ હેઝલવુ કે જેમણે 22 વિકેટ લીધેલી છે, જોશ હેઝલવુએ, ટ્રેન્ટ બોલ્ટ જેમણે 22 વિકેટ લીધેલી છે, અર્શદીપે 21 વિકેટ લીધેલી છે. આ સિવાય વાત કરીએ તો 17મો જે આઈપીએલ આની આગલા વર્ષે રમાણો હતો તેમાં વિજેતા ટીમ હતી કલકત્તા નાઇટ રાઇડર્સ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.